હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો હેલો, કેમ છો બધા? કે તમે બધા મજામાં હશો? તો જો અહીંયા સવારના વાગી ગયા છે 11. આજે તો મેં ફટાફટ બધું કામ કરી દીધું છે અને ચણા પણ પપ્પા માટે મૂકી દીધા છે અને ધીને ફ્રેશ પણ થઈ ગઈ છે. તો કચરા બધું પણ આજે થઈ ગયું છે, ખાલી વાસણ ઘસવાના બાકી છે. કપડાં પણ ધોવા માટે નાખી દીધા છે. વિરાટ ગયો છે નીચે રમવા માટે. જો કચરા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા જો ચણા બાફવા માટે મૂકી દીધા છે. હવે રોટલી બનાવવાની છે, ચણા વઘારવાના છે. તો જો 11 આજે થોડી વાર પછી આપણે બનાવીએ, કેમ કે જો વાસણ ઘસવાના બાકી છે. તો હજુ મેં ગુંદરના લાડુ બનાવ્યા હતા, ખાધું નથી. તો ચાલો ગેસ પહેલાં આપણે ગુંદરના લાડુ એક ખાઈ લઈએ, થોડી એનર્જી લઈ લઈએ. આટલું બધું કામ કરે ને થોડા થાકી જાય તે થોડી એનર્જી લઈ લઈએ અને પછી પાછા વાસણને એવું કરીએ. વાસણ એટલા જ બાકી છે, કપડાં તો ધોવા માટે નાખી દીધા છીએ. જો તડકો પણ સરસ નીકળી ગયો છે, હજી મિસ્ત્રી આવ્યા નથી. વિરાટ નીચે જતો રહ્યો છે રમવા માટે. તો ચાલો ફટાફટ આપણે ખાઈ લઈએ કે લાડવો, પછી આપણે કામ પાછા વળગી પડીએ. વિરાટ જો રમતા રમતા જતો રહ્યો છે. કાવ્યાના રમકડા લઈને બેઠો હતો રમવા માટે અને પાછો જતો રહ્યો રમતો રમતો. આવું કંઈક બગડી ગયું એમ કરતો તો ચાલુ ના થયું ને, એટલે પાછો નીચે જતો રહ્યો. તો ચાલો આપણે એક લાડુ ખાઈ લઈએ. બની ગયું છે, રોટલી બની ગઈ છે, ચણાનું શાક બની ગયું છે. તો અંદર હજુ સેવ નાખવાનું બાકી છે. સેવ તમે મૂકી રાખી છે અહીંયા. વિરાટના પપ્પા આવે એટલે આપણે જમવાનું કાઢી આપીએ. અહીંયા કે વિરાટના પપ્પા પણ આવી ગયા છે. જો એપલ આવી ગયા છે વિરાટ માટે. તો ચાલો આપણે વિરાટના પપ્પાને બોલાવીએ ને પછી ખાઈ લઈએ. અહીંયા વિરાટ જો રોટલી આપી છે પણ ખાધી નથી અને પણ જો વિરો આ રોટલી ખાધી નહીં કા? એક રોટલી ખાધી, એક બાકી રાખી, બે આપી છે. મિસ્ત્રી પણ જતા રહ્યા છે. આઈને બે ગયા, એક થયો. ખાવ નહીં? વાર છે હજુ? કેટલી વાર હજુ? એક તો થઈ ગયો. 1 વાગ્યો છે તો આવીને તરત કામ કરવા માટે બેસી ગયા છે. જે ખાવાની ખબર પડતી નથી. આજે લાગે નાસ્તો વાસ્તો કર્યો હશે એટલા માટે. વિરાટના પપ્પા કોઈ દિવસ નાસ્તો ના કરે આનંદમાં. ઘેર આવીને જ ખાવાનું, ગમે તે ભૂખ લાગે છે. અહીં આવે તો પેલી એટલું પૂરું કરવું પડશે. હા, એટલે પૂરું કરી દેતા. એનું કારણ અને મીઠું મીઠું શું કરે છે? તો ગાઈસ સાંજના વાગી ગયા છે 5 અને અહીંયા જો સાંજનું ઝાડું ને બધું કાઢી નાખ્યું છે ને બંને જણા જો ઊંઘી ગયા છે. વિરાટ બપોરનો ફોન લીધો. વિરાટ મૂકી દે બેટા, મૂકી દો. લગતા ઊંઘી ગયા છે. નથી ખબર તો જો કામ તો પતી ગયું છે. મિસ્ત્રી જતા રહ્યા હતા, પાછા આવી ગયા છે. વિરાટના પપ્પા આવીને જમીન તરત જ પાછા બેસી ગયા છે કામ કરવા માટે. જો મિસ્ત્રી છે ને બાલ બનાવી દે કે મારી વિડીયો સારી આવે એમ કરીને. કોસકો આપું? તેલ બેલ લગાવી દે. અહીંયા જો મારે ભાજી સમારવાની છે મેથીની. તો અહીંયા હું બેસી ગઈ છું તડકામાં. થોડી ઠંડી લાગે છે ને એટલા માટે તો અહીંયા બેઠી બેઠી સમારું. મારે ઘાસ ને લેવા જવાનું છે, તો ત્યાં સુધી મેથીની ભાજી એવું સમારી નાખું. કાલે બાળકોને નાસ્તામાં થેપલા એવું કંઈક બની અપાય. કપડાં હજુ મારે લેવા જવાનું છે ધાબા પર. પહેલાં ભાજી સમારી નાખું, પછી કપડાં લેવા જઈએ.
मेरी समारोह है ना वहाँ से भजिया बनावाना है હવે ભજીયા બનાવવાના क्या भजिया ઢેબરા બનાવવાના સવારમાં સ્કૂલમાં લઈ જાય છોકરાને મશીનના राधे फोटो लिए फोटो गाड़ी के ना चले ना टैप मारने का फोटो पर मैंने रवा दे नहीं मैं कैसे ફોન બંધ કર એટલે તો પણ બટ્ટો તૂટી ગયો છે મશીનનો રિપેર કરે છે काला पे डायरेक्ट में करने से हमने બસ મારે કરવાનું છે ઘંટી ઘંટી સાફ કરું પછી ઘાસ કાપવા જવાનું રાંધવશે કેમ કે વિરાટના પપ્પા પણ નવરા નથી બે જણા વગર જવાય નહીં તો અહીંયા જો કાલે દગનું દોર્યું હતું ગઈ દોર્યા હતા તો સાફ કરવાનું ભૂલી ગઈ હતી તો આજે સાફ કરવાનું છે મેં કીધું ચલો સાફ કરી દઈએ પહેલાં પછી ઘાસ કાપવા જઈએ તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 5:30 તો અહીંયા જો કાવ્યાબેન ઉઠી ચા પીવા માટે બેસી ગયા છે દ્રષ્ટિબેન તૈયાર થાય છે અનુષ્કા ગઈ છે નાહવા માટે તમારે બનાવવાના છે પાસ્તા તેલ પણ આવી ગયું છે બાળકોના લંચ બોક્સમાં લઈ જવા માટે પાસ્તા બનાવવાના છે તો ચાલો ફટાફટ પાસ્તા બનાવી દઈએ પછી બાળકોને રેડી કરી દઈએ તો ગાઈસ પછી જતા રહ્યા હતા બહાર જ્યારે નાવા જતા રહો આવી જાઓ ફટાફટ નહીં અમે નહીં આવીએ છીએ અને આવી જાવ पास्ता चिपक गया है तो भी पास्ता ज़्यादा हो गई है पहला पास्ता तो नहीं ज़्यादा बना વધારે વખત એવું લાગે છે માઇક્રોવેવ છે ને પાસ્તા સોસ
પાસ્તા બની ગયા છે. બાળકો લંચ બોક્સમાં ભરી દઈએ. ત્રણ ડબ્બા ભરી દીધા છે. બધા ગ્લાસ થઈ ગયા છે. જે 3 જણને નાસ્તો લઈ જવાનો હોય એટલા માટે ગેસ દ્રષ્ટિના કપડાં છે ને હું મૂકવા માટે મેં આ ઉતાર્યું. તો જોઈએ તો દ્રષ્ટિ કહેશે મારા કપડાં નહીં, કપડાં ને કેટલા કપડાં છે જોજે. અને પાછી કહેશે કપડાં નથી. કેટલા પેન્ટ છે? 10 પેન્ટ હશે અને કપડાં નથી કરે છે. 2-3 ડ્રેસ તો પહેરતી જ નહીં. આ બધા કપડાં જો અને જો આ અલગ પાછા મૂકવાના છે. લાઈટ તારો છે, બીજા દ્રષ્ટિના જ છે ને આ બધા દ્રષ્ટિના છે. અને કપડાં નથી કેટલા બધા કપડાં. એટલે શું કરો યાદની લાઈ લાઈને ઢગલો કરે છે. બસ આ ટી શર્ટ કેટલી મસ્ત છે. 500 રૂપિયાની છે પણ છે ને લાઈએ સ્ટીકર તોડી નથી અને પહેરતી નથી. વિરાટ જો 9-10 વાગે ઉઠે છે. ઉઠીને તરત ચા પીવા માટે બેસી જાય છે. જો વિરાટ ઉઠે ને એટલે અડધો કલાક એને પાછળ જ કાઢવો પડે ને બરું. આપણે જો નાઈ જો ડ્રેસ થઈ ગયા છે ને હવે વાહનને કપડાં બાકી છે. કચરો થઈ ગયું છે મારે છે ને હવે વિરાટ જોડે અમે બેસી રહીશું તો એક લડ્ડુ ખાઈ લઈએ. લાડો ખાવાનો ટાઈમ નથી પડતો પણ વિરાટના લીધે મને ટાઈમ મળી જાય કેમ કે એની જોડે બે હું એટલે એક લાડો ખાઈ લે. બે જો એક મારો છે અને બેનો આપવાનો છે. તો કાઢી રાખ્યા છે. એમને કોઈ આવે એટલે આપી દઉં હું તો પછી આપી આવું. તો વિરાટ અહીંયા ચા પીવે છે અને હું ખાઈ લઉં એક લાડુ. ફરી લાડુ ખાઈને આપણે બળગી પડીએ કામે. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ લાડુ. ખાવું પડે. લાડુ ના ખાવા પપ્પા કાકે જો દાંત તૂટી જશે. દાંત તૂટી જાય? દાંત ના તૂટી જાય. દાંતમાં ગુંદર ચોંટી જાય છે વિરાટના પપ્પાને એટલે લાડો ખાતા નથી. હું એકલી જ ખાઉં. વિરાટના પપ્પાને થોડો ઓછો ભાવે. દાંતમાં ચોંટી જાય ને એટલા માટે. મને તો ના ચોંટી જાય હું તો ખાઉં. પપ્પા દાંતમાં ચોંટી જશે. પપ્પાને દાંતમાં ચોંટી જાય છે એટલે નહીં ખાતા પપ્પા. તો બસ કપડાં વાસણ કરતાં મને 12 વાગી ગયા છે. જમવાનું બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને મિસ્ત્રી પણ આવી ગયા છે. તો જો અહીંયા મિસ્ત્રી માટે ચા બનાવવા મૂકી દીધી છે. મિસ્ત્રી આવે એટલે પહેલાં ચા જોઈએ કેમ કે ચા વગર અમને કંઈ ચાલે ના એટલા માટે. તો અહીંયા જો હવે જમવાનું બનાવવાનું છે. મારે સબ્જી શું બનાવવું ખબર પડતી નથી. બટાકા આલુ મેથીની સબ્જી બનાવવાની છે. બહુ સરસ એવો તડકો નીકળી ગયો છે મસ્ત. આજે ઠંડી થોડી ઓછી છે. કાલે બહુ ઠંડી. મિસ્ત્રી ચા બનાવીને નાખી દઈએ. જમવાનું બનાવવાનું ચાલુ કરીએ. મિસ્ત્રી આવે એટલે ચા માટે ઓટા મારે. લાડ પેલા અમે ચા બનાવી નાખી દઈએ. દુકાનમાં નતું મળતું. અમારે ટાઈમ ના હોય 8 વાગે પછી આવે